નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આવનારા 7 દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગુજરાતમાં હાલ આપણે બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યા છે। કેરળ બાદ ચોમાસું તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ સુધી પહોંચે। કર્ણાટકના તમામ ભાગને ચોમાસું સામાન્ય રીતે 5 જૂનથી આસપાસ કવર કરી લેશે। ત્યારબાદ જે 10 જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જશે અને ત્યારબાદ 4-5 દિવસ બાદ ગુજરાતમાં તેની એન્ટ્રી થશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 3-4 દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, પવનની ગતિ 40થી 50 કિલોમીટરની પ્રતિ કલાકે રહેવાની સંભાવના છે અને તેની સાથે ધૂળ ઉડવાની પણ સંભાવના પણ કરવામાં આવી છે અને મિત્રો, કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું લાગશે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।